માં હસવે નહીં, વાલો વાલો નહીં, નહીં મારે વાલા નહીં, બાપ હસવે ને આમ તેડે આમ, બસ હો હવે, બસ હવે, બસ હવે. પણ સમજતું નથી કારુનું. એટલે સાનો રહેશો કે રોવ રહેશો તું? એ પાછું અહીંયા કરે છે ને ગાડી માં બેહરે ગામમાં લઈ જાય. ગામ વાળા કહે માવા રહી જાય આવડા પાસ ચાલુ હોય. તારે શું છે? હવે અત્યારથી આ ડૂટા ફૂટા ખાઈને મોટા કરવાથી 30 વર્ષ પછી પૂછતા થશે બાપુજી કઈ પડ્યું છે? તમે વિચાર કરો આ ભારતની સંસ્કૃતિ કેટલી ઉજ્જવળ સંસ્કૃતિ છે. તમે વિચાર કરો ખાલી. તમને મને ખોટા ઇતિહાસો બહુ ભણાવવામાં આવ્યા છે. બે હાથ જોડીને વિનંતી કરું જે 3 ગામના તરબેટે હુરો પૂરો બેઠો હોય તો ક્યાંક તપાસ કરજો. હવે તો શું છે બારોડજીને થોડું થોડું આપણે કંજુસાઈ કરીને એમાં આપણા ઇતિહાસ ભૂલાઈ ગયા. ખાલી 5-10 રૂપિયા હાટોથી ઇતિહાસ ભૂલી નાખ્યા આપણે. મને માફ કરજો, આ કેવા જેવું છે. હું કામે? કારણ કે ચોપડા નથી ભેગા થતા અત્યારે, કોઈ પાસે ખબર નથી કોઈને. એટલે ઉડાડજો ને. એમાં શું છે મારું ધ્યાન ન્યાન રહે. એમાં એનું કારણ છે નહીં, તમારો બધાનો ભાવ સાચો છે, હું માનું છું. પણ એમાં શું થાય, આના કાંઈ ચોપડા હોય નહીં ભાઈ. અહીંથી દાદો ઉજાડે, અહીંથી બોલવામાં આવે. જે વસ્તુની જરૂર હોય એ સમય પ્રમાણે નીકળતું હોય. અને બીજી વાત, અમે ક્યાંય કોઈ એવી વાત નથી કરતા કે કોઈ આવીને આ ફલાણા ભાઈ આવ્યા ને ફલાણા ભાઈના પાના નહીં. બાપ, અમે પાના જોડવા આવ્યા છે કે જે ભૂલાઈ ગયું છે ફરીથી તાજું કરો ને. છે હું આમાં બીજું? બે હાથ જોડીને મારે માવડીઓને વિનંતી ખાલી એટલી કરવીશ કે મહેરબાની કરીને પાકા માલ ખવડાવતા શીખવાડો. એકાદ વાર વાળ સીધા ન થાય તો હાલશે.